સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। નવરાત્રીને લઈ અંબાલાલ પટેલની ખતરનાક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદનું જોર યથાવત રહેશે। ખાસ કરીને 5 થી 9 સપ્ટેમ્બર અને ફરીથી 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાને કારણે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આ વરસાદ નવરાત્રીના દિવસોમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે। રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું। 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ। રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા। મહીસાગરના કડાણામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો। દાહોદના સિંગવડમાં 2.91 ઇંચ અને પંચમહાલના મોરવાડમાં 2.56 ઇંચ વરસાદ પડ્યો। 2 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વરસાદી વાતાવરણથી તાપમાનમાં ઘટાડો અનુભવાયો। એસસીઓ બેઠકમાં પીએમ મોદીના પાકિસ્તાન પર પ્રહાર। એસસીઓ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે આતંકવાદને માનવતા માટે એક મોટો પડકાર ગણાવ્યો અને કહ્યું કે આતંકવાદ પર કોઈ બેવડા માપદંડ ચાલશે નહીં। પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદને ટેકો આપવો સ્વીકાર્ય નથી। તેમણે ભારતની વિદેશ નીતિના 3 મુખ્ય સ્તંભો એસ મતલબ સિક્યોરિટી, સી મતલબ કનેક્ટિવિટી અને ઓ મતલબ ઓપોર્ચ્યુનિટી પર પણ ભાર મૂક્યો। બોટાદ એપીએમસીમાં કપાસની નવી સિઝનનો પ્રારંભ। બોટાદની એપીએમસીમાં નવી સિઝનના કપાસની હરાજી શરૂ થઈ। પ્રથમ દિવસે 20 કિલો કપાસના ભાવ ₹1500 થી 2100 રહ્યા હતા। 10 થી વધુ વેપારીઓએ મુહૂર્ત સાથે ખરીદી શરૂ કરી। એપીએમસી ચેરમેને મીઠાઈ વહેંચી શુભેચ્છા પાઠવી। આ વર્ષે 1 લાખ મણથી વધુ કપાસની આવકની શક્યતા છે। સીસીઆઈએ ₹1100 ના ભાવે ખરીદી નક્કી કરી। સારા વરસાદથી આવક વધવાની આશા છે। ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકનારાઓનું સરઘસ કઢાયું। વડોદરામાં ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલે સિટી પોલીસે કડક કાર્યવાહી કરી હતી। 3 આરોપીઓ સમીર, અનસ અને જુનેદને પકડી દોરડાથી બાંધીને સરઘસ કાઢવામાં આવ્યું હતું। આરોપીઓએ 2 હાથ જોડી માફી માંગી। પોલીસે ઈંડા ખરીદવાની જગ્યા અને ઘટના સ્થળની માહિતી મેળવી લોકોએ જય શ્રીરામ અને વડોદરા પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા। ટેરિફ પોલિસીથી ટ્રમ્પ મુશ્કેલીમાં। એસસીઓ કોન્ફરન્સમાં આ વખતે મહાસત્તાઓની ભીડ જોવા મળી, જેને અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બેઠક કહેવામાં આવી રહી છે। 1 વર્ષ પહેલા અહીં થોડા નેતાઓ હતા, જ્યારે હવે વિશ્વ નકશો જેટલા દેશો સામેલ થયા। બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લાદ્યા બાદ ચીનથી કડક જવાબ મળતા મુશ્કેલીમાં મુકાયા છે। આ પગલાથી ટ્રમ્પના નિર્ણય પર સવાલો ઊભા થયા છે। પંજાબમાં ઇતિહાસનું સૌથી મોટું પૂર। પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આશરે 5 લાખ લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર 26 જૂનથી 31 ઓગસ્ટ વચ્ચે પૂરથી મોતની સંખ્યા 854 સુધી પહોંચી છે, જ્યારે 1100 થી વધુ લોકો ઘાયલ થયા છે। એનડીએમએ જણાવ્યું કે 2/3 મોત મકાન ધરાશાયી થવાથી અને અચાનક આવેલા પૂરથી થયા છે। અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપથી મૃત્યુઆંક 122 પહોંચ્યો। અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં આવેલા 6 તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક 122 થી વધુ પહોંચ્યો છે, જ્યારે 1500 થી વધુ લોકો ઘાયલ થયા છે। રવિવારે મોડી રાત્રે આવેલા આ ભૂકંપના આંચકા પાકિસ્તાન અને દિલ્હી એનસીઆર સુધી અનુભવાયા હતા। કુનાર પ્રાંતમાં 110 અને નાંગરહારમાં 12 લોકોના મોત થયા છે। અનેક ઘરો ધરાશાયી થયા છે અને બચાવ અને રાહત કામગીરી ચાલુ છે। અધિકારીઓએ ચેતવણી આપી છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે। ભારત ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ટૂંક સમયમાં શરૂ થશે। એસસીઓ સમિટમાં થયેલી ચર્ચાઓ બાદ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ ટૂંક સમયમાં ફરી શરૂ થવાની શક્યતા છે। કોવિડ મહામારી અને તણાવને કારણે 2020 થી સીધી ફ્લાઇટ્સ બંધ હતી। વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીના જણાવ્યા મુજબ ઉચ્ચ સ્તરીય સમજૂતી થઈ ગઈ છે અને હવે ફક્ત ઓપરેશનલ મુદ્દાઓ બાકી છે। દિલ્હી અને મુંબઈ જેવા શહેરોથી સીધી ફ્લાઇટ્સ શરૂ થતા મુસાફરી સસ્તી અને સરળ બનશે।
ટ્રમ્પે જાપાન પર દબાણ કરતા કહ્યું અમેરિકન ચોખા ખરીદો. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે, જેના કારણે જાપાને અમેરિકાનો નિર્ધારિત પ્રવાસ રદ કર્યો છે. આ પહેલા અમેરિકાએ ભારત પર પણ તેમની ગાયોનું દૂધ અને અન્ય કૃષિ ઉત્પાદનો ખરીદવા દબાણ કર્યું હતું. ભારતે આ પ્રસ્તાવ નકારતા અમેરિકાએ 25% ટેરિફ લાદ્યો હતો, જે બાદમાં વધીને 50% સુધી પહોંચી ગયો. રાજ્યમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. રાજ્યમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય થવાથી સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડશે, જ્યારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, ભરૂચ અને નર્મદા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ અને અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આખી દુનિયાની પીએમ મોદી અને જિનપિંગની મુલાકાત પર નજર. 7 વર્ષ પછી ભારતીય પ્રધાનમંત્રી ચીન પહોંચ્યા છે, જેના પર આખા વિશ્વના મીડિયાની નજર છે. એસસીઓ સમિટ માટે પીએમ મોદી ચીનમાં છે અને તેમણે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ એસસીઓ સમિટમાં ચીન દુનિયાને પોતાની તાકાત બતાવશે. સીએનએનમાં જણાવ્યું કે પુતિન મોદીનું લાલ જાજમ પાથરીને સ્વાગત થયું, જ્યારે રોયટર્સે લખ્યું કે ભારત ચીન પરસ્પર સંબંધો સુધારવા તૈયાર છે. રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ. સૌથી વધુ હાલોલમાં 9.84 ઇંચ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ પડ્યો. આણંદના ઉમરેઠમાં 4.72 ઇંચ, મહીસાગરના કડાણા ખાતે 4.33 ઇંચ, સંતરામપુરમાં 4.29 ઇંચ અને શહેરામાં 4.13 ઇંચ વરસાદ નોંધાયો. મોરવા, હડફ, બોરસદ, નેત્રંગ અને ઈડરમાં પણ 2 થી 3 ઇંચ સુધી વરસાદ થયો છે. ભારત 50 ગોલ્ડ મેડલ સાથે પહેલા સ્થાને. કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં યોજાયેલી 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. ભારતે 50 ગોલ્ડ, 26 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીતીને પહેલી વાર મેડલ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. યજમાન કઝાકિસ્તાન 21 ગોલ્ડ સાથે બીજા ક્રમે અને ચીન 15 ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને રહ્યું. સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદ. સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બજારમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે અને હનુમાન મંદિર, સબજેલ સહિત અનેક માર્ગો પર પાણી ભરાયા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે દર વર્ષે સમસ્યા યથાવત છે. બીજી તરફ તલોદ પાસે મેશ્વો નદી બેકાંઠે વહી રહી છે. આંત્રોલી નજીક પાણીની આવક વધતા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે રસ્તો બંધ કરાયો છે. ડ્રેગન અને હાથીનું એક થવું મહત્વપૂર્ણ. પીએમ મોદી ચીન પહોંચ્યા છે અને તેમની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થઈ. આ બેઠક તિયાંજિનમાં યોજાનારા શાંઘાઈ સહયોગ સંસ્થાના શિખર સંમેલન પહેલા યોજાઈ. રાષ્ટ્રપતિ શીએ કહ્યું કે દુનિયા પરિવર્તન તરફ આગળ વધી રહી છે અને ચીન ભારત 2 પ્રાચીન સંસ્કૃતિઓ અને સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ તરીકે એકસાથે હોવું મહત્વપૂર્ણ છે. તેઓએ મિત્રતા, સારા પડોશી અને ડ્રેગન અને હાથીનું સંયોજન જરૂરી હોવાનું જણાવ્યું. માલપુરમાં ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી પંથકમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. માલપુર તાલુકાના અણિયોલ, જાલમખાટના મુવાડા, ભેમપોડા અને વાંકાનેડા વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદથી વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતો માટે આ વરસાદ વરદાન સાબિત થયો છે. મકાઈ, બાજરી, જુવાર અને મગફળી જેવા પાકોને જીવતદાન મળ્યું છે. હાલોલમાં આબ ફાટ્યું. 10 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા. પંચમહાલના હાલોલમાં આબ ફાટ્યું તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલોલમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે. પૂરની સ્થિતિમાં એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખી છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા છે. રાજ્યમાં પંચમહાલ, ખેડા, દાહોદ અને આણંદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.